ઓઝોન પડની અંદર જો ગાબડા પડશે તો જે પરિસ્થિતિ પરદેશની અંદર છે એવી પરિસ્થિતિ આપણા ભારતની અંદર ન સર્જાય, કારણ કે ભારતની અંદર આજ ઘણા ઋષિ મુનિઓ, ઘણા સંતો, સાધુઓ એ પોતાના આશ્રમની અંદર અખંડ ધૂણો રાખે છે, અગ્નિ કરે છે અને પોતાને ત્યાં યજ્ઞ પણ કરે છે. એટલે પરિણામે હજી આ પરિસ્થિતિ જળવાઈ રહી છે. શા માટે પરદેશની અંદર અગ્નિ પ્રજ્વલિત કરવાની પ્રતિબંધ છે? ત્યાં યજ્ઞ થતો હોય અને જો કોઈને ભૂલે ચૂકે ખબર પડી જાય તો બાજુવાળું જઈને ફરિયાદ કરાવે, બાજુવાળું જઈને ફરિયાદ કરી આવે. ત્યાં ધોળિયાઓ રહેતા હોય તો ભાગ આપણા ફૂટેલા, અને બાજુવાળું જઈને ફરિયાદ કરી આવે તો તરત પોલીસ આવે ને પોલીસ આવે ફાઇન કરે. અરે ભારત જેવો કોઈ દેશ ને ગમે એવડો યજ્ઞ કરો ને ગમે ત્યાં યજ્ઞ કરો, કોઈ પ્રતિબંધ નહીં. ગમે તે કિનારે જઈને, નદીને કિનારે જઈને યજ્ઞ કરો, કોઈ પ્રતિબંધ નહીં. પણ મારે કહેવાનું, આપણા સુધી મેસેજ એ પહોંચાડવાનો છે કે ઓઝોન પડની અંદર જો ગાબડા પડશે તો જે પરિસ્થિતિ પરદેશની અંદર છે એવી પરિસ્થિતિ આપણા ભારતની અંદર ન સર્જાય, કારણ કે ભારતની અંદર આજ ઘણા ઋષિ મુનિઓ, ઘણા સંતો, સાધુઓ એ પોતાના આશ્રમની અંદર અખંડ ધૂણો રાખે છે, અગ્નિ કરે છે અને પોતાને ત્યાં યજ્ઞ પણ કરે છે. એટલે પરિણામે હજી આ પરિસ્થિતિ જળવાઈ રહી છે. ગાબડા જ પડ્યા છે. આખું પડ જ્યારે તૂટી જશે તો આપણે માં ભગવતીને પ્રાર્થના કરીએ કે મારા લક્ષ્ય ચેનલના માધ્યમ દ્વારા મારો અવાજ જ્યાં સુધી પહોંચી રહ્યો છે એ બધાને કહું કે તમે 99 મંત્રનો જાપ જપો છો ને, તો જ્યારે અઠવાડિયામાં 1 વખત 2 વખત જ્યારે તમને જરૂર પડે, જ્યારે તમને સમય મળે ને ત્યારે તમે અઠવાડિયામાં 1-2 વખત તમારા ઘરની અંદર ગૌના છાણા લઈ આવી અને એમાં ભલે 2 જ ચમચી 99 મંત્રના જાપ જપતા એમની અંદર હોમ કરજો તો પણ તમારું વાતાવરણ એકદમ પરિષ્કૃત થશે. અને જે ઘરની અંદર કાયમને માટે અગ્નિ થાય, દશાંશ હોમ, મોટા યજ્ઞો તો બ્રાહ્મણ સિવાય કોઈ ન કરાવી શકે. ચંડી યજ્ઞ છે, નવચંડી યજ્ઞ છે, આ બધા મોટા યજ્ઞો બ્રાહ્મણ સિવાય કોઈ ન કરાવી શકે. પણ આ યજ્ઞ દશાંશ હોમનો જે યજ્ઞ છે કે જે તમને તમારા ગુરુજીએ મંત્ર બતાવ્યો હોય, સદગુરુએ જે મંત્રથી દીક્ષિત કર્યા હોય અને એ મંત્રની રોજની તમે માળા જપતા હોય અને એ માળાનું દશાંશ હોમ તમે તમારા ઘરની અંદર કરો તો વાસ્તુ દોષ પણ નાશ પામે, પિતૃદોષ પણ નાશ પામે. કુંડલીની અંદર ગમે તેટલા ગ્રહો કુંડાલે પડ્યા હોય, બધાય ગ્રહો એક સ્થાને સરસ સારી રીતના સ્થાનની અંદર આવી જાય અને જેના ઉપર યજ્ઞ નારાયણની કૃપા ઉતરે ને એને આ જગતની અંદર કંઈ બીજું બાકી કરવાનું રહેતું જ નહીં. બીજું કે યજ્ઞ નારાયણ ભગવાનની જેના ઉપર કૃપા ઉતરે ને એ વ્યક્તિ ભલે આખો દિવસ 3 ટાઈમ જમતો હોય ને એકાદશીનું વ્રત પણ ના કરતા હોય ને તોય પણ એને નિત્ય જે અગ્નિને જમાડીને પોતે જમે છે ને તો એને નિત્ય એ ફળની પ્રાપ્તિ થાય છે કે નિત્ય ઉપવાસ કર્યાનું પુણ્ય મળે છે. યજ્ઞને જમાડીને પોતે જમે તો આખા તમે તમારા ઘરની અંદર પરિસ્થિતિ હોય, તમે 5 વ્યક્તિને જમાડી શકો, એથી વધારે શ્રીમંત હો તો તમે 500 વ્યક્તિને જમાડી શકો, એથી વધારે તમે શ્રીમંત હોય તો દરરોજના 5000 વ્યક્તિને જમાડી શકો. પણ એનાથી તો વધારે સામર્થ્ય હોય જ ન શકે. પણ જે યજ્ઞને જમાડે ને તો એને આખી સમષ્ટિને જમાડવાનું પુણ્ય મળે છે. આટલું મહત્વ. આખા જગતને જમાડવાનું જે પુણ્ય મળે, ભૂખ્યા લોકોને જે જમાડવાનું પુણ્ય મળે, એ પુણ્ય અગ્નિની અંદર આહુતિ આપવાથી એ પુણ્યની પ્રાપ્તિ